ચલો પ્રત્યેક દેશ ધારેલો મધ્યક અને પદ વિચલન આ ત્રણ રીતના દાખલા છે. તો આપણે આ રીતનો દાખલો ગણવાનો નથી. આવો ફટાફટ આ રીતનો દાખલા ગણવાના નથી, ખાલી ઓનલી ફોર આ રીતના ગણવાના. હવે દેખો, હવે તમને ખબર પડશે આ x બાર શું છે, આ સિગ્મા શું છે, fi શું છે, xi શું છે. આ તમને કોઈને ખબર છે? નથી ખબર. કોઈને ખબર નથી, પણ આપણે હવે શું છે એક એક શબ્દ યાદ રાખશું. જો મધ્યકનો સંજ્ઞા છે x બાર, મધ્યકની સંજ્ઞા શું છે આપણે યાદ રાખવાનું કે મધ્યકની સંજ્ઞા શું છે x બાર. સિગ્મા, સિગ્મા મતલબ શું થાય? સરવાળો. શું થાય? સરવાળો. શું થાય? સરવાળો. આ સિગ્મા છે તો બધા વસ્તુ જેટલા અવલોકનો છે એનો બધાનો શું થાય છે? સરવાળો થાય. દાખલા તરીકે 1 2 3 4 આવી રીતે બધી સંખ્યા આપેલી હોય તો આ સિગ્મા શબ્દનો ઉપયોગ કરવાનો હોય તો આ બધી શું કરવો પડે? સરવાળો. 1 ને 2 3 3 ને 3 6 4 9 9 ને 5 15 આવી રીતે સિગ્મા શું થાય છે? સરવાળો થાય છે. હવે fi, fi નો મતલબ શું થાય છે? આવૃત્તિ થાય. શું થાય છે? આવૃત્તિ. શું થાય છે? આવૃત્તિ. fi નો મતલબ શું થાય છે? આવૃત્તિ. શું થાય છે? આવૃત્તિ. xi શું છે? xi એનો મતલબ એમ થાય કે તમે જે પણ કોષ્ટક બનાવો છો xi કે નવામાંથી વર્ગ લંબાઈ છે એમાંથી અલગ તમે વર્ગ લંબાઈનો જે ભાગ પાડો છો તેને આપણે શું કહેવામાં આવે છે? xi છે. આ તમને ખબર નહીં પડે, જ્યારે દાખલો ગણાવીશ એટલે તમને શું થશે? ખબર પડી શકે કે ખબર પડે નહીં. તો આ તમારી યાદ રાખવાનું. x બાર બરાબર x બાર આપેલો તો મધ્યક કહેવામાં આવે છે, સિગ્મા આપેલો તો તેને સરવાળો કરવામાં આવે છે, fi આવે તો આવૃત્તિ ગણવામાં આવે છે. આ તમારે શું રાખવાનું? યાદ રાખવાનું. હવે તમને ત્રણ MCQ ના પ્રશ્નો લખવા છે. ત્રણ MCQ ના પ્રશ્નો છે કે પરીક્ષાની અંદર પૂછાય કે di બરાબર શું? di, આ di છે એ di ધારેલા મધ્યકની અંદર આવશે કે di બરાબર શું? એવો આપણે વિકલ્પની અંદર પૂછાય છે. 109% પૂછાય છે di અને ui. આ બે પ્રશ્ન એ તમને કીધું બે દાખલા પૂછાય છે. પણ એનું જ્યારે તમે કોષ્ટક બનાવશો ને કોષ્ટક di અને ui નો તમને મતલબ પૂરો પડી જશે. di અને ui નો મતલબ પૂરો પડી જશે. તેમાં xi માઈનસ a આવે, એમાં xi માઈનસ a ભાગ્યા h આવે. આ બંનેનું સૂત્ર છે. આ બંનેનું શું છે? સૂત્ર છે. ખબર પડે? આ તો સૂત્ર લખવા તો લખી દો કે પદ વિચલનની રીત. આ આપણે મોસ્ટ આઈએમપી છે. આ પદ વિચલનની રીત છે. આ તમારા મોસ્ટ આઈએમપી છે. તમારે 101% તમારે બધા દાખલા છે પદ વિચલનની રીતના કરવાના છે. બધા દાખલા કઈ રીતના કરવાના છે? પદ વિચલનની રીતના કરવાના છે. ધારેલા મધ્યકનો દાખલો છે. જો એક મિનિટ, હવે તમને ખબર પડે કે સાહેબ ધારેલા મધ્યકનું સૂત્ર ક્યારે વપરાય અને પદ વિચલનનું સૂત્ર ક્યારે વપરાય. આ સૂત્ર છે ને, આ સૂત્ર છે એ ધારેલા મધ્યકની અંદર વપરાય છે અને પદ વિચલનની અંદર આ સૂત્ર વપરાય છે. પણ આના સૂત્ર કેવી રીતે વપરાય એનો ઉપયોગ અલગ અલગ છે. કારણ કે વર્ગ લંબાઈ છે, વર્ગ છે 0 થી 5, 5 થી 10, 10 થી 15. આનો અંદર તમે જો ગેપ કેટલો છે? કેટલોનો ગેપ છે? તમારો આઈડિયા તમે ભણ્યા તો ખબર પડે. એના વચ્ચેનો ગેપ કેટલો છે? કેટલો ગેપ છે? 5 નો ગેપ છે. કેટલો ગેપ છે? 5 નો જો ગેપ હોય, જો સળંગ 5 નો ગેપ રહેતો હોય તો સૂત્ર કયું વપરાય? પદ વિચલન. કયું સૂત્ર વપરાય? પદ વિચલન. જો વર્ગ કેવો હોય 0 થી 5, 5 થી 15, 15 થી 23, 23 થી 28. આનો ગેપ કેટલો રહે? કેટલો રહે? પહેલામાં કેટલો રહ્યો? 5 નો રહ્યો. બીજામાં કેટલો રહ્યો? 10 નો રહ્યો. ત્રીજામાં કેટલો રહ્યો? 8 નો રહ્યો. ચોથામાં કેટલો રહ્યો? કેટલો રહ્યો? 6 નો 5 નો રહ્યો.
એટલે અલગ અલગ ગેપ બદલાય છે. અને જો અલગ અલગ બદલાતો હોય તો આપણે કયું સૂત્ર વપરાય? ધારેલો મધ્ય. એના સિવાય ધારેલો મધ્ય વપરાતો નથી. ધારેલો મધ્ય કેમ વપરાય છે? એના અંદર h આપતો નથી અને આની અંદર h આવે છે. ગેપ ગેપ લે તો વર્ગ લંબાઈ કેટલી થઈ? h કેટલો મળે આપણે? 5 મળ્યો છે. એના માટે આ સૂત્ર વપરાય. જો અલગ અલગ હોય તો એમાં ક્યારે h મળતો નથી. બહુલકની સંજ્ઞા શું છે? z. આ યાદ રાખવાનું. બહુલક, મધ્યસ્થ અને મધ્યસ્થ આ ત્રણની સંજ્ઞા તમારે શું યાદ રાખવાનું? z દર્શાવીને બહુલકમાં લખો. તમારે z ઉપરથી ખબર પડે કે બહુલકનું શું છે. અને બહુલકનું સૂત્ર શું છે? z બરાબર 1l પ્લસ ગુણ્યા f1 માઈનસ f0 ભાગ્યા 2f1 માઈનસ f0 માઈનસ f2 ગુણ્યા h. આ બહુલકનું સૂત્ર. એક વખત આપણે મોઢે રાખીને અંદાજ યાદ કર્યો હતો કે z બરાબર l પ્લસ ગુણ્યા f1 માઈનસ f0 ભાગ્યા 2f1 માઈનસ f0 માઈનસ f2 ગુણ્યા h. આ સૂત્ર તમને યાદ રહે કે ના રહે? આ સૂત્ર તમને ક્યારે યાદ રહે? અને આનો દાખલો કેવી રીતે ગણો તમને આ સૂત્ર ઉપર ખબર પડે. જો સુધી તમે આ દાખલો તમે કમ્પ્લીટ ના કરો, આ સૂત્ર ના વાંચ્યું, આ સૂત્ર ના હોય, આ સૂત્ર તમને ના આવડતું હોય દાખલો તમને ક્યારેય ના આવડે. આ સૂત્ર તમને ના આવડતું હોય તમારે દાખલો ક્યારેય ના આવડે. કેમ ના આવડે? કે એના પદ ઉપર જેના અંકો ઉપર છે શું છે? બધી રકમ લખવાની છે. તો જો l નો મતલબ શું થાય? કે બહુલક વર્ગની અર્ધસીમા. અવાજ બહુલકના વર્ગની શું થાય છે? l એટલે અર્ધસીમા. h એટલે વર્ગ અંતરાલની લંબાઈ. f પણ એટલે કે બહુલક વર્ગની આવૃત્તિ. જે આપણે જે આવૃત્તિ ધારીએ છીએ એ બહુલક વર્ગની શું આવે છે? આવૃત્તિ. f0 એટલે બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ. જે આવૃત્તિ ધારી છે એના આગળની આવૃત્તિ. અને f2 એટલે બહુલકના વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ. હવે તમે છે આગળનું કયું, પાછળનું કયું, અર્ધ સીમા શું, અંતરાલ લંબાઈ શું, બહુલક વર્ગ અને આવૃત્તિ શું, એ તમને કોઈ પ્રશ્ન થાય ને કે આ બધું હે શું?